એટલે પહોંચ્યા પ્રમેય 7.6. ચલો ચાલશે હવે. જો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો, જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો, ચલો ભાઈ, ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો, મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય, ચલો આપણે આ સાબિત કરવાનું છે. જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. ચલો આના પરથી આપણને એટલી ખબર પડે, અસમાન એટલે, ચલો અસમાન કોને કહેવાય? ચલો આપણે અહીંયા ત્રિકોણ દોરીએ. માની લો કે આ ફૂટપટ્ટી ઉપર હું 3 માપ દોરું છું. ચલો એક બાજુનું માપ આટલું લઈએ આપણે, આ પ્રથમ 1 નંબર. ચલો બીજી બાજુનું માપ આટલું લઈએ. ઓકે, ચલો ફૂટપટ્ટી પૂરી જ કરી નાખીએ. 2 નંબર અને 3 નંબર એ લાસ્ટમાં. ચલો કોઈ પણ રીતના દોરીએ આપણે. શરૂઆત કરી કે માની લો આ 1 નંબરના માપની એક લીટી દોરીએ છીએ. ઓકે, ચાલો કોઈ પણ જગ્યાએ આપણે દોરીએ. હવે 2 નંબરના માપની આપણે નીચે સીધી દોરીએ. ચાલો 2 નંબરના માપની સીધી. તો ત્રીજા નંબરના માપની આપણે દોરવાની જરૂર પણ છે અને કેવડી મળે છે જોઈ લઈએ. ચાલો ચલો તો અહીંયા આ 2 થઈ ગયું અને આપણું 3 થઈ ગયું. ઓકે, ચલો ત્રણેય બાજુઓના માપ કેવા હોય ભાઈ? અલગ અલગ લીધા આપણે. કેવા લીધા? અલગ અલગ લીધા. તો આની અંદર શું કહે છે કે પ્રમેયની અંદર આપણને એવું કહેવાય છે કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય, કેવી છે ભાઈ? અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. એટલે આ મોટી બાજુ સૌથી નાની બાજુ. ચલો ભાઈ અહીંયા A B C. AB એ સૌથી નાની બાજુ કહેવાય કે ના કહેવાય? સૌથી નાની બાજુ. અને BC એ કેવી છે? સૌથી મોટી બાજુ. તો આના મુજબ શું કહેવા માંગે છે? BC ની સામેનો બાજુ ખૂણો A એ સૌથી કેવો છે ભાઈ? ખૂણો A સૌથી મોટો છે. ચલો આપણા જોડે ત્રિકોણ પડી હોય તો આપણે ચેક કરી લઈએ. ચલો તો ત્રિકોણ મુજબ આપણે ચેક કરીએ. ચલો ભાઈ ખૂણા B નું માપ અહીંયા મુજબ આપણે જોઈએ. અંદાજિત માપ, ખૂણા B નું અંદાજિત માપ છે 60 અરાઉન્ડ છે ભાઈ. કેટલું છે? 60. ઓકે, ચાલો ખૂણો B, માપ ખૂણો B બરાબર 60 થાય. કેટલું આવ્યું? 60 આવ્યું. ઓકે, ચાલો હવે માપ ખૂણો C જોઈએ આપણે. ચલો માપ ખૂણો C એ આવ્યું છે 45. કેટલું આવ્યું? 45. ઓકે, ચલો એક તો બોર્ડની અંદરથી નીકળું જ કાઢવું છે. ચલો ભાઈ માપ ખૂણો C બરાબર 45. ચલો તો હવે માપ ખૂણો A બરાબર કેટલું થશે જોઈએ. ચલો માપ ખૂણો A બરાબર 75. કેટલું માપ આવ્યું? A બરાબર 75. ચલો ભાઈ જો તો ટોટલ કેટલું થયું? 60 40 100 105 અને 80. તો ચલો અહીંયા તમને બાજુઓના આધારે ખૂણો A કેવો મળે? તમને સૌથી મોટો મળે. તો મતલબ આપણો પ્રમેય 7.6 મુજબ શું કહેવા માંગે છે કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો ત્રીજી બાજુ ઓટોમેટિકલી અસમાન હશે. જેમ કે આપણે બે બાજુઓ જો સમાન લીધી તો ત્રીજી બાજુ ઓટોમેટિકલી અસમાન થઈ ગઈ. બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો બાજુનો ખૂણો હંમેશા કેવો હોય છે? મોટો હોય છે. ચલો અહીંયા પ્રમેય મુજબ આપણે ચર્ચા કરીએ. તો ચલો પ્રમેયની અંદર શું કહે છે
આકૃતિ 7.43 તમને ઉપર આપેલી છે. કઈ આપેલી છે? આ મુજબ થોડી ફિગર છે એની. ચલો A B અને C. ઓકે, ચલો ખૂણા આપેલા છે. એની અંદર શું કહે છે? CA બરાબર CP થાય તેવું બિંદુ P લઈને સાબિત કરી શકો છો. કેવું ભાઈ? CA બરાબર CP. હવે ચલો CA બરાબર CP, એટલે P બિંદુ આપણે ગમે ત્યાં લઈ શકીએ. ઓકે, શેની ઉપર લઈ શકો છો કે અહીંયા CA બરાબર CP, એટલે આપણે અહીંયા ગમે ત્યાં P બિંદુ લઈ શકીએ છીએ, સાબિત કરી શકો. ચલો આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. અહીંયા પ્રવૃત્તિ મુજબ આપણે ચોપડી મુજબની પ્રવૃત્તિ કરીએ. રેખાખંડ AB દોરો. ચલો સૌથી પહેલો કયો રેખાખંડ દોરવાનો? રેખાખંડ AB દોરો. ચલો રેખાખંડ દોર્યો ભાઈ AB. ચલો દોરાઈ ગયો. ચલો હવે એને કેન્દ્ર લઈ યોગ્ય ત્રિજ્યા લઈ ચાપ દોરો. ચલો ભાઈ ચાપ દોરવાનો છે. આપણે એને કેન્દ્ર લઈ માની લો ચાપ દોર્યો. ચલો દોરાઈ ગયો. ચલો એને કેન્દ્ર યોગ્ય ત્રિજ્યા ચાપ દોરો. હવે વિવિધ બિંદુઓ P Q R S T મેળવો. ચલો માની લો કે આપણે આ બાજુથી લખીએ છીએ P Q R S અને T. ચલો આપણે બિંદુઓ લીધા ચાપ ઉપરના. આ દરેક બિંદુને A અને B સાથે જોડો. ચલો ભાઈ દરેક બિંદુને શેની સાથે જોડીએ? આપણે A અને B સાથે જોડીએ. ચલો હંમેશા કેવી લાઈન દોરવાની? તૂટક લાઈન. કેવી દોરવાની? ચલો જોડી ગયા. હવે કોની સાથે જોડવાના છે? ચલો A સાથે આપણે તૂટક લાઈન સાથે જોડ્યા, તો B સાથે આપણે આખી લાઈન સાથે જોડીએ. ચલો ચલો એ Q P બિંદુ જોડાઈ ગયું. ચલો Q R અહીંયા આપણી ચોપડી મુજબની ફિગર તૈયાર થઈ ગઈ. દેખાય છે ભાઈ? એ બિંદુ સાથે આપણે બિંદુઓ જોડ્યા, B સાથે પણ. તો મતલબ જો ત્રિકોણ કેટલા બન્યા? ATB, ASB, ARB, AQB, APB. આટલા ત્રિકોણ આપણે અલગ અલગ રચ્યા છે. ઓકે, ચલો એની અંદર આપણે જોઈએ. હવે અવલોકન કરો કે આપણે બિંદુ P થી T તરફ જતો ખૂણો એ મોટો બનતો જાય છે. જો ભાઈ અહીંયા ખૂણો નાનો હતો, મોટો થયો, મોટો થયો. ચલો આ તરફ આપણે જઈએ છીએ, ખૂણા એની ચર્ચા કરીએ. તો ખૂણો જો P ખૂણો નાનો હતો, P સાથે જોડ્યો તો, Q સાથે થોડો મોટો, R સાથે થોડો મોટો, S સાથે થોડો મોટો, તો T સાથે થોડો મોટો. તો સામું ઊંધું થાય છે. સામું શું થાય છે ભાઈ? કે P બાજુએ ખૂણો B મોટો હતો, જેમ T બાજુ જઈએ સેમ ખૂણો B શું થતો જાય છે? નાનો થતો જાય છે. થાય છે કે નથી થતો? ઓકે, ચલો તો ચલો હવે અવલોકન કરો કે બાજુની લંબાઈ વધતી જાય. ચલો ખૂણો TAB એમ ગ્રેટર ધેન ખૂણો SAB. ચલો ખૂણો TAB. ચલો ભાઈ આપણે એ તો લખી શકીએ છીએ ખૂણો TAB ગ્રેટર ધેન ખૂણો SAB ગ્રેટર ધેન ખૂણો RAB ગ્રેટર ધેન ખૂણો QAB અને ગ્રેટર ધેન ખૂણો PAB. ચલો ભાઈ આમ આપણે જેમ જઈએ એમ ખૂણો A કેવો થતો જાય? નાનો થતો જાય. તો ચલો TAB, ચલો TAB ખૂણો મોટો, SAB એના કરતા નાનો, RAB એના કરતા પણ નાનો, એના પછી QAB એના કરતા પણ નાનો અને PAB એના કરતા પણ નાનો. આ શું દોર્યા છે ભાઈ? આ ખૂણા દોરેલા છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો તો એ જ રીતના આપણે જોઈએ કે TB ગ્રેટર ધેન SB ગ્રેટર ધેન RB. ચલો આ દરેક વસ્તુ આપણે TB એટલે મતલબ આ જે બાજુ છે, ચલો ભાઈ PB કરતા કેવી દેખાય છે? મોટી. SB કરતા પણ મોટી છે. કે SB કરતા મોટી. SB કોના કરતા મોટી છે?
આરબી કરતા આરબી ક્યુબી અને ક્યુબી કરતા પીબી. ચલો આટલી બાજુ મોટી દેખાય છે. જેમ આમ તરફ જઈએ છીએ એમ ડી ની જે રેખાખંડ છે એની લંબાઈ શું થાય છે? ઘટતી જાય છે. ઓકે, ચાલો હવે જેના બધા જ ખૂણાઓ એકબીજાથી અસમાન હોય તેવા કોઈ ત્રિકોણ દોરો. આ ત્રિકોણની બાજુની લંબાઈ માપો. ચલો જે આપણે ABC કોઈ ત્રિકોણ દોરીએ અને એની બાજુની આપણે લંબાઈ બધી બાજુએ આપણે આ ચર્ચા કરી ચૂક્યા આગળની. ઓકે, ચાલો તો આકૃતિ 7.45 માં જો ફિગરમાં ખૂણો B એ સૌથી મોટો ખૂણો છે અને AC એ સૌથી, આ રીતના ફિગર આપેલી છે આપણને ચોપડી મુજબ. તો A B C અને ખૂણો B સૌથી મોટો છે તો AC એ સૌથી મોટી બાજુ છે એવું કહેવા માંગે છે. ઓકે, ચલો તો આપણું અહીંયા 7.6 પ્રમેય પ્રતીક સાચું થાય છે. તો મતલબ આપણે શું જોયું ભાઈ? જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો કેવો હોય છે? મોટો હોય છે. આ બધી આપણે પ્રવૃત્તિ મુજબની ચર્ચા કરી. તો આપણે પ્રવૃત્તિ મુજબની ચર્ચામાં ચલો આપણે પ્રવૃત્તિ 7.6 પ્રમેયની કરી ચૂક્યા. હવે 7.7 કયો પ્રમેય આયા બી આપણે? 7.7. ચલો પ્રમેય 7.7 કોઈ પણ ત્રિકોણની સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે. ઓકે, આપણે ઊંધું હવે કોઈ પણ ત્રિકોણનો સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે. આ કેમ લખું છું? તો આ લખાણ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત એવું પૂછાય પ્રમેય 7.7 નું પ્રમેય લખો. તો પ્રમેય ફક્ત શું લખવાનું હોય? બસ આટલું જ લખવાનું હોય કે કોઈ પણ ત્રિકોણની સૌથી મોટા ખૂણાની સામેની બાજુ કેવી હોય છે ભાઈ? સૌથી મોટી હોય છે. તો આપણે એ પ્રવૃત્તિ તમે જે કરી છે તો તમે પ્રવૃત્તિ કરી શકો છો કે તમે શું લઈ શકો છો કે કોઈ પણ માની લો કે AB બરાબર 4 લેતા અથવા BC બરાબર 5. કયો ત્રિકોણ? કે ત્રિકોણ ABC માં AB ની માપ 4 છે, BC નું માપ 5 છે. તો તમે હંમેશા જો આપણે દોરવા જઈએ અસમાન કોઈ બાજુઓ 4 5 અને ત્રીજી બાજુ જે પણ મળે આપણને તો ત્રીજી બાજુ ઓટોમેટિકલી મળવાની છે કે નહીં મળવાની? અને પછી એના ખૂણાના શું ભાઈ? માપ લો. એના ખૂણાના માપ લો અને ખૂણાના માપ લે તો જે સૌથી મોટો ખૂણો મળશે એની સામેની બાજુ તમને કેવી મળશે? સૌથી મોટી મળશે. તો આ મુજબ તમે પ્રમેય 7.7 શું કરી શકો છો? સાબિત કરી શકો છો. ચલો તો આપણે થોડું અંદર ચોપડી મુજબ જોઈ લઈએ. ચલો ભાઈ, ત્રિકોણ AB હંમેશા યાદ રાખો કોઈ પણ ત્રિકોણની બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા હંમેશા કેવો હોય? મોટો જ હોય. કઈ રીતના? એક્ઝામ્પલ ત્રિકોણ ABC આપ્યો હોય તો AB + BC લો તે હંમેશા ગ્રેટર ધેન AC કરતા કેવો હોય? મોટો જ હોય. AB + AC લો તો BC કરતા મોટો થવાનો અને BC + AC લો તો AB કરતા મોટો થવાનો. આ થાય છે. ઓકે, ચલો તો BC + AC તો AB કરતા મોટો. ચલો નીચે તમને ત્રણેય વસ્તુ અહીંયા હું બોલી ચૂક્યો. BC + AC તો શેના કરતા મોટો હોય? AB કરતા. અને AB + AC તો કોના કરતા મોટો? BC. કોના કરતા મોટો? BC કરતા. ઓકે, ચલો તો બીજા ત્રિકોણને લઈ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન આપણે જે મેં તમને આ ચર્ચા કરી કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા મોટો થાય છે. અને તમને ખૂણા મેં તમને ચર્ચા કરી માપ સાથે પણ તમે લખી શકો છો. તો આ કયું પ્રમેય હતું? પ્રમેય 7.7. ઓકે, ચાલો હવે છેલ્લું પ્રમેય આવ્યું આપણું 7.8. તો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા વધારે હોય છે. ચલો ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા વધારે હોય છે. ચલો આકૃતિ 7.46 મુજબ આપણે આકૃતિ દોરીએ.
કયો ત્રિકોણ છે? ત્રિકોણ BDC. ચલો ત્રિકોણ BDC દોરીએ આપણે, અથવા તો BCD. ચલો એની અંદરથી આપણે અહીંયા બિંદુ કોઈ બિંદુ એ દોરી લીધું. ચલો હવે આ એ બિંદુ એવું દોર્યું છે કે આ બાજુનું માપ અને આ બાજુનું માપ કેવું છે? સમાન છે. ચલો આકૃતિ 7.46 માં તમે જુઓ કે ત્રિકોણ ABC ની BA પર AD બરાબર AC. ચલો AD બરાબર AC માપ આપેલું છે, તેવું બિંદુ D મેળવેલ. ચલો તેવું બિંદુ કેવું મેળવેલ છે ભાઈ? D મેળવેલ છે. ઓકે. ચલો તમે ખૂણો BCD, ચલો ભાઈ ખૂણો કયો? BCD. ચલો BCD. ઓકે. ગ્રેટર ધેન ખૂણો BDA. ચલો BDA ખૂણો કયો થઈ ગયો? BDA. અને આ ખૂણો હંમેશા આના કરતા મોટો દેખાય છે આપણને, આકૃતિ મુજબ દેખાય છે. ઓકે. અને BA પ્લસ AC ગ્રેટર ધેન BC. ચલો ભાઈ BA પ્લસ AC. હવે નાના ત્રિકોણની વાત કરું તો ગ્રેટર ધેન કોના કરતા? BC કરતા બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા કેવો છે? મોટો છે. ચલો આ બતાવીશું તમે ઉપરની સાબિતી સુધી પહોંચ્યા. ચાલો આ પરિણામ આધારિત કેટલા ઉદાહરણ, હવે ઉદાહરણ તો આપણે પરીક્ષામાં છે નહીં, તો ફક્ત ને ફક્ત આપણે આ પ્રમેય યાદ રાખવાનો છે. શું રાખવાનું છે ભાઈ? કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના સરવાળો તેની ત્રીજી બાજુ કરતા કેવો છે? વધારે હોય છે. તો તમે આમાં માપ લઈને પણ તમે સાબિત કરી શકો છો. શું ભાઈ? આમાં તમે માપ લઈને પણ સાબિત કરી શકો છો. ઓકે. તો અહીંયા આપણું ચેપ્ટર કયું પૂરું થઈ ગયું? પ્રકરણ 7 ત્રિકોણ. અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ચલો આ ચેપ્ટર જ્યારે પણ વિડિયો ચાલુ હોય ત્યારે ચોપડીની અંદર પ્રમેય ખોલીને બેસવું, જેથી તમને વધારે ખ્યાલ આવે. ઓકે. ચલો તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું.